નમસ્કાર મિત્રો, સૌથી પહેલાં તો આપ સૌને મારા જય શ્રી રામ. મિત્રો, વોટ્સઅપ ઉપર મેં એક પોસ્ટ વાંચી અને એ પોસ્ટ લગભગ ખૂબ જ વાયરલ થઈ રહી છે. એ પોસ્ટમાં લખ્યું હતું કે આપણે જે ગણપતિનું આયોજન કરીએ છીએ, ગણપતિ બાપ્પાનું આગમન કરીએ છીએ, એ આગમનમાં આપણે બોલિવૂડના ગીતો વગાડીને અભદ્ર ડાન્સ કરીએ છીએ. તો કેટલા હદે એ યોગ્ય છે? કારણ કે બીજા સંપ્રદાય, બીજા મત અને બીજા પંથમાં માનનાર જેટલા પણ વ્યક્તિઓ છે એ લોકો પણ પોતાના તહેવાર મનાવે છે, પરંતુ એમના તહેવારમાં આ ટાઈપના કોઈ પણ બોલિવૂડ સોંગ વાગતા નથી અને તેઓ અભદ્ર ડાન્સ પણ કરતા નથી. તો મિત્રો, આના ઉપર ફક્ત હું એટલું જ કહેવા માંગીશ કે આમાં કંઈક વાતો તો સાચી છે, પરંતુ સંપૂર્ણપણે આ વાતને આપણે સ્વીકાર નહીં કરી શકીએ. કેમ આ વાતને આપણે સંપૂર્ણપણે 100% સ્વીકાર ન કરી શકીએ? કારણ કે પ્રાચીન કાળમાં જે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાતો હતો, પછી મધ્યકાલીન યુગમાં ઉજવતો થયો, એમાં થોડું ફેરબદલ થઈ અને હવે વર્તમાનમાં પરિવર્તન જરૂરી છે. તો દરેક યુગમાં પરિવર્તન આવશ્યક હોય છે, તો એ પરિવર્તનને સ્વીકારવું જોઈએ અને પરિવર્તન જરૂરી છે. હવે પહેલાંના સમયમાં જ્યારે ગણપતિ ઉત્સવ હતો, એનું આગમન થતું હતું, ત્યારે ગણતરીના લોકો જ ગણપતિ આગમનમાં આવતા હતા અને લગભગ માણસો વધારે રહેતા હતા. હવે ધીરે ધીરે સમય બદલાયો તો વર્તમાન સમયમાં નાના બાળકોથી લઈને સ્ત્રીઓ, પુરુષો અને વૃદ્ધો પણ આ ઉત્સવમાં જોડાય છે. અને આ ઉત્સવ જ આપણો સામૂહિક એકતાને મજબૂત કરવાનો અને દેશને મજબૂત કરવાનો તહેવાર બનાવ્યો બાળ ગંગાધર તિલકે. તો એમનો જે બાળ ગંગાધર તિલકનો જે ઉદ્દેશ્ય હતો કે આપણી ધાર્મિક સામૂહિક એકતા જળવાઈ રહે, તેના માટે આ પ્રસંગને આપણે આગળ વધારીએ અને જેટલા પણ લોકો આ પ્રસંગમાં જોડાય, જેથી આપણી ધાર્મિક અને સામાજિક એકતા બની રહેશે, જેથી કપરી પરિસ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં જે પણ આપણા દુશ્મનો છે, કોઈ કાળે આપણા ઉપર આક્રમણ કરે તો આ જ પ્રસંગો છે, આ જ તહેવારો છે કે જે આપણી લાજ બચાવશે અને આપણે તેમનો સામનો કરવા માટે સક્ષમ બની રહીશું આ એકતાના કારણે.